मॉर्निंग स्टूडेंट्स, आज આપણે ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના એમસીક્યુની વાત કરીશું। આગળ ક્વેશ્ચન આપેલો છે, નાળિયેરમાં પાણી પી જ્યારે તેની ફરતે માવો ક્યુ છે અને તેમાં આર પુખ્ત બીજમાં ચીરલગ્ન રહે છે તેમજ તે એસ દ્વારા પરાગનયન દર્શાવે છે। તો આ પી ક્યુ આર અને એસ એ શું દર્શાવે છે? અહીંયા પી એ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાશે, એટલે નાળિયેરમાં રહેલું પાણી એને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય। પછી ક્યુ એટલે કે નાળિયેરમાં રહેલો માવો એને કોષીય ભ્રૂણપોષ કહેવાય। આર ભ્રૂણપોષ કહેવાય અને એમાં પવન દ્વારા પરાગનયન થાય છે। આગળ અહીંયા તમને વિધાન અને કારણ આપેલા છે। વિધાન આપેલું છે, અસંયોગી જનન દર્શાવતી જાતિઓમાં इच्छित लक्षण लांबा समय सुधी जाळवी शकाय छे। तो विधान साचुं छे, कारण के असंयोगी जनन में फलन थतुं नथी, फलन वगर ज बीजनुं निर्माण थाय छे, एटले एक प्रकारे अलिंगी प्रजनन कही शकाय। अने अलिंगी प्रजनन में पितृओं जे लक्षण होय ए ज लक्षण संतति में उतरी आवे छे, बराबर। तो अने लांबा समय सुधी जाळवी शकाय छे, एटले साचुं विधान छे। कारण आर आप्युं छे, असंयोगी जनन दर्शावती जातिओमां लिंगी प्रजनन नकल रूपे अलिंगी प्रजनन थाय छे। तो ए पण साचुं छे। खरेखर जोवा जईए तो लिंगी प्रजननना अंते बीज बने छे। हवे असंयोगी जननमां लिंगी प्रजनन तो थतुं नथी, छतां पण अलिंगी प्रजननने अंते बीजनुं निर्माण थाय छे, तो एने लिंगी प्रजनननी नकल कही शकाय। એટલે અહીંયા વિધાન એ અને આર બંને સાચા છે અને આર એ ની સાચી સમજૂતી છે। આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, અસંગત જોડ કઈ છે? હવે સ્ટ્રોબેરી અને કાજુ એને કૂટફળ કહેવાય, કારણ કે એમાં બીજાશય સિવાય પુષ્પનો બીજો કોઈ ભાગ પણ ફળની રચનામાં સંકળાય છે, બરાબર। પછી એ જ રીતે કેળાને પાર્થેનોકાર્પિક ફળ કહેવાય છે, કારણ કે ફલન વગર એનું નિર્માણ થયેલું હોય છે, બરાબર। લીંબુ કેરી એ બહુભ્રૂણતાના ઉદાહરણ નથી, એટલે આ અસંગત જોડ કહેવાશે। લીંબુ અને કેરી એ અપસ્થાનિક ભ્રૂણતા એટલે કે અસંયોગી જનનમાં આવશે એના ઉદાહરણ। તો અહીંયા અસંગત જોડ થશે લીંબુ કેરી બહુભ્રૂણતા, જ્યારે બીટ અને મરી એ ચીરલગ્ન ભ્રૂણપોષના ઉદાહરણ છે। હવે આગળ તમને ક્વેશ્ચન આપ્યો છે, લઘુ બીજાણુધાનીની રચનામાં બહારથી અંદર તરફ ગોઠવણીના સ્તરનો સાચો ક્રમ કયો છે અથવા સાચો ક્રમ જણાવો। તો તમને અહીંયા ક્વેશ્ચનમાં આપ્યું છે, લઘુ બીજાણુધાનીની રચનામાં બહારથી અંદર તરફના સ્તર ગોઠવાયેલા સ્તરનો સાચો ક્રમ જણાવો। તો અહીંયા તમને આકૃતિ બતાવી છે લઘુ બીજાણુધાનીની રચના, બરાબર। તો સૌથી બહારનું સ્તર આવશે અધિસ્તર, એની અંદરનું સ્તર આવશે સ્ફોટી સ્તર, એની અંદર તરફના સ્તર આવશે મધ્ય સ્તર અને સૌથી અંદર તરફનું સ્તર આવશે એ છે પોષક સ્તર। તો લઘુ બીજાણુધાનીની રચના યાદ રાખજો, સૌથી બહારની તરફ ગોઠવાયેલું અધિસ્તર, એની અંદર સ્ફોટી સ્તર, એની અંદર મધ્ય સ્તરો અને સૌથી અંદરની તરફ ગોઠવાયેલું એ પોષક સ્તર છે। હવે આગળ સ્ફોટી સ્તર એન્ડોથેસિયમ માટે કયો વિકલ્પ અસંગત છે? તો એ ઓપ્શન આપ્યું છે તે પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે, તો સાચી વસ્તુ છે। સ્ફોટી સ્તર એ પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે। ત્યાર પછી તે તંતુમય સ્તર છે, એ પણ સાચું વિધાન છે, બરાબર। અને તે રક્ષણ કાર્ય સાથે સંકળાયેલું છે, એ પણ સાચું છે। ખાલી વિધાન કયું ખોટું આવે તો તે વિકસતી પરાગરજને પોષણ આપે છે એ વિધાન ખોટું આવે, કારણ કે પોષણ આપવાનું પરાગરજને પોષણ આપવાનું કાર્ય પોષક સ્તર કરે છે, નહીં કે સ્ફોટી સ્તર, બરાબર। તો અહીંયા અસંગત વિકલ્પ થશે, તે વિકસતી પરાગરજને પોષણ આપે છે। આગળ લઘુ બીજાણુધાનીના કયા સ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે? અધિસ્તર, પોષક સ્તર, મધ્ય સ્તર કે સ્ફોટી સ્તર? તો મધ્ય સ્તરના કોષો એ ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્રો ધરાવે છે। હવે અહીંયા તમને તમારી સામે ક્વેશ્ચન આપેલો છે, આપેલી આકૃતિ એક્સ અને વાયને સંગત વિકલ્પ કયો છે? આકૃતિ માટે એક્સ અને વાયને સંગત વિકલ્પ કયો છે, બરાબર। તો અહીંયા લઘુ બીજાણુધાનીની રચના આપેલી છે અને લઘુ બીજાણુધાનીનો આડો છેદ તમને બતાવેલો છે। તો અહીંયા
એક્સ એટલે તેના કોષો ઘટ્ટ કોષરસ ધરાવતા હોય છે અને વાય એટલે એના કોષો ખેંચાયેલા અને ચપટા હોય છે. બરાબર, તો અહીંયા આન્સર આવશે એ. આગળ પરાગાશયમાં 100 પોલન મધર સેલ, પીએમસી એટલે પોલન મધર સેલ. પરાગાશયમાં 100 પોલન મધર સેલમાંથી કેટલા પરાગ ચતુષ્ક નિર્માણ પામે છે? બરાબર, તો અહીંયા આન્સર આવશે 100, કારણ કે 100 પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષમાંથી 100 પરાગ ચતુષ્ક જ નિર્માણ પામશે. પણ જો તમને એમ પૂછ્યું હોય કે કેટલી પરાગરજ અથવા તો કેટલા લઘુ બીજાણુ નિર્માણ પામે, તો 400. પણ તમને અહીંયા પૂછ્યું છે કે 100 પોલન મધર સેલમાંથી કેટલા પરાગ ચતુષ્ક નિર્માણ પામે છે, તો આન્સર આવશે 100. આગળ પરાગરજના બાહ્ય આવરણમાં સ્પોરોપોલોનિન તેની સામે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. ઊંચા તાપમાન સામે, જલદ એસિડ કે બેઝ સામે, ઉત્સેચકો કે આપેલ તમામ, તો અહીંયા આન્સર આવશે ડી, આપેલ તમામ. કારણ કે પરાગરજના બાહ્ય આવરણમાં જે સ્પોરોપોલોનિનનું સ્થૂલન થયેલું છે એ સ્પોરોપોલોનિન એવું પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે જે ઊંચા તાપમાન, જલદ એસિડ કે બેઝ અને ઉત્સેચક સામે અવનત પામતું નથી, એટલે કે વિઘટન પામતું નથી. આગળ તમને વિધાન અને કારણવાળું ક્વેશ્ચન આપ્યો છે. પરાગરજના બાહ્ય આવરણમાં જનન છિદ્રો આવેલા હોય છે, તો સાચું વિધાન છે. આગળ પ્રત્યેક પરાગ માતૃકોષ અર્ધીકરણ પામી પરાગ ચતુષ્ક બનાવે છે, તો એ પણ સાચું વિધાન છે. પણ કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી કહેવાય નહીં. તો અહીંયા તમારો આન્સર થશે એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. આગળ પરાગરજના અંકુરણથી વિકસતી પરાગનલિકાની રચનામાં કોણ સંકળાયેલ છે અને કોણ મદદરૂપ કરે છે? તો એક તો પહેલી વસ્તુ, પરાગરજમાંથી વિકસતી પરાગનલિકા, તો તમને ખ્યાલ છે કે પરાગનલિકા શેમાંથી નીકળે છે? તો પરાગરજ છે એના બે આવરણ છે. સૌથી બહારનું આવરણ બાહ્ય આવરણ અને અંદરનું અંતાવરણ પાતળું અને સેલ્યુલોઝનું બનેલું હોય છે. તો અંતાવરણમાંથી પરાગનલિકા ઉત્પન્ન થાય છે અને બાહ્ય આવરણમાં આવેલા જનન છિદ્રમાંથી એ બહાર નીકળે છે. બરાબર, તો પરાગરજના અંકુરણથી વિકસતી પરાગનલિકાની રચનામાં અંતાવરણ સંકળાયેલું હોય છે અને એને આગળ વધવામાં કોણ મદદ કરે છે? તો એને આગળ વધવામાં નાલકોષ એટલે કે વાનસ્પતિક કોષ મદદ કરે છે. કારણ કે પરાગરજમાં કોષ કેન્દ્રના સમવિભાજનથી અસંભાજન પ્રકારના વિભાજનથી બે કોષ કેન્દ્ર બને છે, જેમાંનું મોટું કોષ કેન્દ્ર છે એને નાલકોષ કે વાનસ્પતિક કોષ કહેવાય છે અને નાના કોષને જનન કોષ કહેવાય છે. તો નાલકોષ એ પરાગનલિકાને આગળ વધવામાં મદદ કરે છે. આગળનો તમને ક્વેશ્ચન આપ્યો છે, બીજવિહીન દ્રાક્ષના નિર્માણમાં કઈ બાબત જવાબદાર છે? અફલિત ફળ વિકાસ, સ્વવંધ્યતા, બહુભ્રૂણતા કે અસંયોગી જનન? તો બીજવિહીન ફળના નિર્માણ માટે અફલિત ફળ વિકાસ જવાબદાર છે. ફલન વગર જો ફળનું બીજાશયમાં ફલનની ક્રિયા વગર જો ફળનું નિર્માણ થાય છે અથવા ફલનની ક્રિયા વગર જો બીજાશય ફળમાં પરિણમે છે, તો એવા ફળ વિકાસને અફલિત ફળ વિકાસ અથવા પાર્થેનોકાર્પિક કહેવાય છે અને એમાં બીજ હોતું નથી. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, નીચે આપેલી વનસ્પતિઓમાં કેટલી વનસ્પતિઓમાં સ્વપરાગનયન માટેના અનુકૂલનો જોવા મળે છે? તો અહીંયા તમને વનસ્પતિના નામ આપેલા છે, કોમેલિના, હાઇડ્રીલા, સીમડો, બારમાસી, યુક્કા, નાળિયેરી, વાયોલા, જોસ્ટેરા અને ઓક્ઝેલિસ. તો આ પૈકી 4 વનસ્પતિમાં સ્વપરાગનયન માટેના અનુકૂલનો જોવા મળે છે. હવે આગળનો ક્વેશ્ચન આપ્યો છે જોડકાનો. તમને અહીંયા આપેલું છે કે કયા ઘટક દ્વારા કઈ વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા થાય છે? બરાબર, તો અહીંયા જંતુઓમાં શેના દ્વારા પરાગનયન થાય છે? તો જંતુઓમાં યુક્કા દ્વારા જંતુઓ દ્વારા યુક્કા નામની વનસ્પતિમાં પરાગનયન થાય છે. પવન દ્વારા ઘાસમાં પરાગનયન થાય છે.
ઘાસ વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે. પાણી દ્વારા પરાગનયન જોસ્ટેરામાં જોવા મળે છે અને માખી દ્વારા પરાગનયન સુરણમાં જોવા મળે છે. એટલે અહીંયા આન્સર આવશે તમારો બી. ફરી યાદ રાખજો, અહીંયા જંતુઓ દ્વારા પરાગનયનની ક્રિયા યુક્કામાં થાય છે, પવન દ્વારા પરાગનયન ઘાસમાં થાય છે, પાણી દ્વારા પરાગનયન જોસ્ટેરામાં અને માખી દ્વારા પરાગનયન સુરણમાં થાય છે. આગળ અહીંયા તમને વિધાન અને કારણ આપેલા છે અને ગુજકેટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. વિધાન તમને આપેલું છે કે જન્યુઓનું નિર્માણ સ્વતંત્ર, દ્વિકીય કે એકકીય પિતૃઓમાંથી થાય છે, પણ જન્યુઓ હંમેશા એકકીય હોય છે. સાચું વિધાન છે. કારણાર જન્યુઓનું નિર્માણ દ્વિકીય પિતૃઓમાં સંભાજન અને અર્ધીકરણની ક્રિયા દ્વારા થાય છે, જ્યારે એકકીય પિતૃઓમાં માત્ર અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા થાય છે. બરાબર. તો કારણ આર જે છે એ ખોટું છે. બરાબર. વિધાન એ સાચું અને કારણ આર ખોટું છે. તો અહીંયા આન્સર આવશે ડી. એ સાચું વિધાન છે અને આર ખોટું છે. બરાબર. આગળ અર્ધીકરણ પામ્યા સિવાય પ્રદેયના કોષમાંથી ભ્રૂણપુટના સર્જનની ઘટનાને શું કહેવાય? અફલિત ફળ વિકાસ, અસંયોગી જનન, બહુભ્રૂણતા કે અસંગતતા. તો અહીંયા અર્ધીકરણ પામ્યા સિવાય પ્રદેયના કોઈ કોષમાંથી જો ભ્રૂણપુટનું સર્જન થાય તો એ ઘટનાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. આગળ અસંયોગી જનન દ્વારા ક્યારેક દ્વિકીય સંતતિ શા માટે નિર્માણ પામે છે? બરાબર. ફલન થયા વગર દ્વિકીય અંડકોષમાંથી સંતતિ જન્મે તો, કે પછી ફલન થયા બાદ દ્વિકીય અંડકોષમાંથી સંતતિનું નિર્માણ થતાં? તો અહીંયા આન્સર આવશે એ. ફલન થયા વગર દ્વિકીય અંડકોષમાંથી સંતતિ જન્મે તો સંતતિ દ્વિકીય હોય છે. આગળ એક ભ્રૂણપુટના સહાયક કોષમાં રંગસૂત્રની સંખ્યા 8 છે. તેમાંથી ફલન બાદ નિર્માણ પામતા એકદળી બીજના સમિતાયા સ્તરમાં કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? બરાબર. તો એનો આન્સર આવશે 24. કારણ કે બીજનું નિર્માણ ત્રિકીય ભ્રૂણકોષના નિર્માણ દ્વારા થાય છે. બરાબર. એટલે અહીંયા આન્સર આવશે 24. આગળ એટલે એમ કહી શકાય કે દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ડબલ, સહાયક કોષ એકકીય હોય છે, દૈહિક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ડબલ હોય. બરાબર. અને ત્રિકીય ભ્રૂણકોષના અંતે એકદળી બીજનું નિર્માણ થાય છે, એટલે અહીંયા ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. ત્રિકીય ભ્રૂણકોષના અંતે એમાં બીજમાં ભ્રૂણકોષનું નિર્માણ થાય છે, એટલા માટે એની સંખ્યા 24 હશે. આગળ નીચેના પૈકી અર્ધીકરણ દર્શાવતી જોડ કઈ છે? અગ્રી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, પીએમસી એટલે કે પોલન મધર સેલ અને એમએમસી લઘુબીજાણુ અને મહાબીજાણુ, પ્રતિધ્રુવ કોષ અને સહાયક કોષ. તો અહીંયા અર્ધીકરણ દર્શાવતી જોડ પોલન મધર સેલ અને એમએમસી મેગાસ્પોર મધર સેલ છે. એટલે કે લઘુબીજાણુ માતૃકોષ અને મહાબીજાણુ માતૃકોષ એનું અર્ધીકરણ થાય છે. આગળનો તમને ક્વેશ્ચન આપ્યો છે વંધીકરણ એ ખાલી જગ્યા. વંધીકરણ એ દ્વિલિંગી પુષ્પોમાં નર પ્રજનન અંગને વંધ્ય બનાવવાની ક્રિયા છે. તો અહીંયા આન્સર આવશે. એટલે આમ વંધીકરણની ક્રિયા કોને કહેવાય? તો દ્વિલિંગી પુષ્પોમાં પુંકેસરને એટલે કે નર પ્રજનન અંગને દૂર કરવાની પદ્ધતિને વંધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આન્સર આવશે એ. દ્વિલિંગી પુષ્પોમાં નર પ્રજનન અંગને વંધ્ય બનાવવાની ક્રિયા છે. આગળ બીજાણુજનક અવસ્થાની રચનામાં જન્યુજનક અવસ્થાની રચના કઈ છે? બરાબર. તો અહીંયા આન્સર એ છે લઘુબીજાણુ ધનીમાં પરાગરજ, અંડકમાં ભ્રૂણપુટ એ અને બી અને બીજાશયમાં ભ્રૂણ અને બીજ. તો અહીંયા બીજાણુજનક અવસ્થાની રચનામાં જન્યુજનક અવસ્થાની રચના કઈ છે? તો લઘુ બીજાણુધાની એ બીજાણુજનક અવસ્થા છે અને એમાં જન્યુજનક એટલે કે પરાગરજનું નિર્માણ થાય છે. એ જ રીતે અંડક એ
બીજાણુજનક અવસ્થા છે અને એમાં ભ્રૂણપૂટ એ જન્યુજનક અવસ્થા છે. તો અહીંયા તમારો આન્સર આવશે સી. એ અને બી એ બીજાણુજનક અવસ્થાની રચનામાં જન્યુજનક અવસ્થાની રચના છે. આગળ સપુષ્પી વનસ્પતિના આ અંગમાં બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા અને પુનઃ બીજાણુજનક અવસ્થા પ્રસ્થાપિત થાય છે. બરાબર. પ્રકાંડમાં, પર્ણમાં, લઘુ બીજાણુધાનીમાં કે અંડકમાં. તો બીજાંડ એટલે કે અંડક અથવા બીજાંડ એ પહેલાં પોતે બીજાણુજનક અવસ્થા છે. હવે એમાંથી માદાજન્યુજનક અવસ્થાનું નિર્માણ થશે અને ફરીથી એ બીજાણુજનક અવસ્થામાં પ્રસ્થાપિત થશે. એટલે અહીંયા આન્સર આવશે અંડક અથવા બીજાંડ. હવે તમને અહીંયા આકૃતિ આપેલી છે. આકૃતિમાં નિર્દેશિત ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડની સાચી ઓળખ આપતો વિકલ્પ કયો છે? બરાબર. આ જે ડબલ્યુ છે, અહીંયા એક્સ છે, આ પરાગનલિકાની રચના બતાવે છે, આ અંડકની રચના છે. બરાબર. તો અહીંયા ડબલ્યુ પહેલાં કીધું છે, તો ડબલ્યુ અહીંયા શું આવશે? પરાગનલિકા આવશે. બરાબર. ડબલ્યુ એટલે પરાગનલિકા, પછી એક્સ એટલે જનનકોષ, નરજનનકોષ, પછી વાય એટલે સહાયક કોષ અને ઝેડ એટલે પ્રતિધ્રુવ કોષ. એટલે અહીંયા તમારો આન્સર આવશે ડબલ્યુ એટલે પરાગનલિકા, એક્સ એટલે જનનકોષ, વાય એટલે સહાયક કોષ અને ઝેડ એટલે પ્રતિધ્રુવ કોષ. તો ઓપ્શન થશે બી. આગળ મોનોસ્પોરિક વિકાસ એટલે શું? તો એક મહાબીજાણુમાંથી એક જ ભ્રૂણપૂટનું નિર્માણ થાય. એક મહાબીજાણુમાંથી એક જ સહાયક કોષ, એક પ્રતિધ્રુવ કોષ અને એક દ્વિતીય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. એક ભ્રૂણપૂટમાંથી એક જ ભ્રૂણનું નિર્માણ થાય. એક પરાગરજમાંથી એક નરજન્યુનું નિર્માણ થાય. તો કોને કહેવાય મોનોસ્પોરિક વિકાસ? તો અહીંયા મોનોસ્પોરિક વિકાસ એટલે એક મહાબીજાણુમાંથી એક માદાજન્યુજનક એટલે કે એક ભ્રૂણપૂટનું નિર્માણ થાય એ ઘટનાને મોનોસ્પોરિક વિકાસ કહેવાય છે. બે મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય તો બાયસ્પોરિક, ચાર મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય તો એને ટેટ્રાસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. આગળ 10 લઘુબીજાણુ માતૃકોષમાંથી ઉત્પન્ન થતી પરાગરજ તેના અંકુરણ દરમિયાન ઉત્પન્ન થતા નરજન્યુ અને જો તે ફલનમાં ભાગ લે તો વિકસતા ભ્રૂણની સંખ્યા જણાવો. ક્વેશ્ચન બરાબર સમજો. અહીંયા આપ્યા છે 10 લઘુબીજાણુ માતૃકોષ. હવે એમાંથી કેટલી પરાગરજ ઉત્પન્ન થશે? બરાબર. તો 10 લઘુબીજાણુ માતૃકોષ હોય તો એક લઘુબીજાણુ માતૃકોષમાંથી 4 પરાગરજ ઉત્પન્ન થાય છે. તો 10 લઘુબીજાણુ માતૃકોષમાંથી 40 પરાગરજ ઉત્પન્ન થાય અને તેના અંકુરણ દરમિયાન ઉત્પન્ન થતા નરજન્યુ અને જો તે ફલનમાં ભાગ લે તો વિકસતા ભ્રૂણની સંખ્યા જણાવો. અહીંયા આવશે પરાગરજની સંખ્યા આવશે 40. નરજન્યુની સંખ્યા ડબલ થઈ જશે કારણ કે એક પરાગરજમાં 2 નરજન્યુ ઉત્પન્ન થાય છે તો 40 પરાગરજમાં 80 નરજન્યુનું નિર્માણ થશે અને ભ્રૂણ કેટલા બનશે? તો 40 કારણ કે એક નરજન્યુમાંથી એક ભ્રૂણનું નિર્માણ થવાનું છે. બીજો નરજન્યુ ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્રની રચના કરવાનું છે. તો અહીંયા પરાગરજની સંખ્યા 40 હશે, નરજન્યુ 80 બનશે અને 80 નરજન્યુ પૈકીના 40 નરજન્યુ ભ્રૂણની રચનામાં ભાગ લે છે એટલે ભ્રૂણની સંખ્યા પણ 40 થશે. આગળ અનિર્બેળ વનસ્પતિઓ કઈ બાબતે અન્ય વનસ્પતિઓથી જુદી પડે છે? તેમાં અલિંગી પ્રજનનની નકલ રૂપે લિંગી પ્રજનન થાય છે, તેમાં લિંગી પ્રજનનની નકલ રૂપે અલિંગી પ્રજનન થાય છે, તેમાં માત્ર અલિંગી પ્રજનન થાય છે અને તેમાં માત્ર લિંગી પ્રજનન થાય છે. તો અહીંયા આન્સર આવશે અનિર્ભેદ વનસ્પતિ એટલે શું? તો અસંયોગી જનન દ્વારા જે વનસ્પતિનું નિર્માણ થાય છે એને અનિર્ભેદિત વનસ્પતિ કહેવાય છે અને એમાં લિંગી પ્રજનનની નકલ રૂપે અલિંગી પ્રજનન થાય છે. આગળ આવૃત બીજધારીમાં જોવા મળતા અંડકોનો સૌથી સામાન્ય પ્રકાર કયો છે? કયા પ્રકારનું અંડક છે? અધોમુખી, ઉર્ધ્વમુખી, વક્રમુખી કે આપેલ પૈકી એક પણ નહીં. તો આવૃત બીજધારીમાં મોટા ભાગે અધોમુખી મુખ અંડક જોવા મળે છે. અધોમુખી મુખ એટલે એનું મુખ અંડછિદ્ર નીચેની તરફ હોય છે અને જો ઉપરની તરફ હોય
અંડકનું છિદ્ર તો એને ઉર્ધ્વમુખી અંડક કહેવાય છે. આગળ સ્પોરોપોલોનિનનું રાસાયણિક બંધારણ જણાવો. પ્રોટીન અને લિપિડ, કાઇટિન અને સુબેરિન, પોલિસેકેરાઇડ અને પ્રોટીન, અકાર્બનિક ક્ષારો. તો સ્પોરોપોલોનિનના રાસાયણિક બંધારણમાં પોલિસેકેરાઇડ અને પ્રોટીન આવેલું હોય છે. આગળ વિધાન એક્સ અને કારણવાળો ક્વેશ્ચન છે. અહીંયા આપ્યું છે કોનિફર્સમાં બહુભ્રૂણતા સામાન્ય ઘટના છે. હવે કોનિફર્સ એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ. તો એ વિધાન એક્સ સાચું છે. અનાવૃત બીજધારીમાં બહુભ્રૂણતા સામાન્ય ઘટના છે. આગળ વિધાન વાય, અસંયોગી જનનમાં અર્ધીકરણ થતું નથી. જનીનના નવા જોડાણો સર્જાતા નથી. બરાબર, તો એ પણ સાચું જ વિધાન છે. તો અહીંયા આન્સર આવશે એક્સ અને વાય બંને વિધાન સાચા છે, કારણ કે અસંયોગી જનનમાં અર્ધીકરણની પ્રક્રિયા થતી નથી અને નવા જોડાણો સર્જાતા નથી. એટલે વિધાન એક્સ કે કોનિફર્સમાં બહુભ્રૂણતા સામાન્ય ઘટના છે એ પણ સાચું વિધાન છે, અને અસંયોગી જનનમાં અર્ધીકરણ થતું નથી, તે જનીનના નવા જોડાણો સર્જતા નથી, એ વિધાન પણ સાચું છે. તો અહીંયા આન્સર આવશે ડી, વિધાન એક્સ અને વિધાન વાય બંને સાચા છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા પણ વિધાન એક્સ, વાય અને ઝેડ આપેલા છે. તમને આપેલું છે કે પવન પરાગનયન માટે નીચેના વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે. વિધાન એક્સ આપ્યો છે પુષ્પો આકર્ષક રંગ અને વિશિષ્ટ વાસ ધરાવે છે. તો વિધાન એક્સ ખોટું છે, કારણ કે વાત પરાગિત વનસ્પતિમાં પુષ્પો આકર્ષક હોતા નથી. વિધાન વાય, ઘાસમાં પરાગરજ નાની, સૂકી, વજનમાં હલકી હોય છે. તો એ વિધાન સાચું છે, કારણ કે એમાં પવન દ્વારા પરાગનયન થાય છે. આગળ ઘાસ પવન પરાગિત વનસ્પતિ છે, તો વાય ઝેડ વિધાન પણ સાચું છે. તો અહીંયા તમારો આન્સર આવશે ડી, વિધાન એક્સ ખોટું છે, વાય સાચું છે, તેમજ વિધાન ઝેડ વાયનું સાચું કારણ છે. ચલો આગળનો ક્વેશ્ચન આપ્યો છે, નીચે આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ કયો છે. વિધાન એક્સ આપેલું છે સફરજન, કેળા, સ્ટ્રોબેરી અફલિત ફળ છે. તો વિધાન એક્સ ખોટું છે, કારણ કે કેળા એ અફલિત ફળ છે. બરાબર, જ્યારે સફરજન અને સ્ટ્રોબેરી, સફરજન છે એ અફલિત ફળ ના કહેવાય, કારણ કે એમાં બીજની રચના જોવા મળે છે. પછી સફરજન અને સ્ટ્રોબેરી એ કૂટ ફળ કહી શકાય. આગળ વિધાન વાય એટલે સફરજન, કેળા, સ્ટ્રોબેરી અફલિત ફળ છે, એ વિધાન ખોટું છે. વિધાન વાય આપ્યું છે વટાણા, મગફળીમાં બીજ અભ્રૂણપોષી અને ફળ શુષ્ક હોય છે. તો વિધાન વાય સાચું છે. આગળ તમને આપેલો છે ઝેડ વિધાન, લીંબુ અને નારંગીના બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ સર્જાય છે. તો વિધાન ઝેડ પણ સાચું છે. તો અહીંયા આન્સર થશે વિધાન વાય અને ઝેડ સાચા અને એક્સ ખોટું છે. આગળ સફરજન કૂટ ફળ ગણાય છે, કારણ કે તેમાં ફલન પૂર્વે ફળ સર્જાય છે, તેમાં સ્થાયી ચિરલગ્ન બીજદેશેષ હોય છે, તેમાં માંસલ પુષ્પાસન હોય છે, તેમાં બીજ એ જ માંસલ ફળમાં રૂપાંતરિત થયેલું હોય છે. તો એમાં આમ કહી શકાય કે તેમાં માંસલ પુષ્પાસન એ ફળમાં ભાગ ભજવે છે, બીજાશય ઉપરાંત પુષ્પાસન એ ફળની રચનામાં ભાગ ભજવે છે, એટલે એને કૂટ ફળ કહેવામાં આવે છે. આગળ લઘુવિયાણુમાંથી નરજન્યુજનક અને મહાવિયાણુમાંથી માદાજન્યુજનકના નિર્માણમાં અનુક્રમે કેટલા સમવિભાજન જરૂરી છે. આ ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાયેલો છે, તો તમારે યાદ રાખવાનું છે લઘુવિયાણુમાંથી નરજન્યુજનક બનવા માટે અને મહાવિયાણુમાંથી માદાજન્યુજનકના નિર્માણ માટે અનુક્રમે કેટલા સમવિભાજન જરૂરી છે. તો લઘુવિયાણુમાંથી નરજન્યુજનક બનવા માટે 2 સમવિભાજન, જ્યારે મહાવિયાણુમાંથી માદાજન્યુજનકના નિર્માણ માટે 3 સમવિભાજન જરૂરી છે. તો આન્સર થશે તમારો 2 અને 3. આગળ અહીંયા તમને આકૃતિ આપેલી છે. આકૃતિમાં આપેલું છે આકૃતિમાં એક્સ, વાય અને ઝેડ માટે સાચો વિકલ્પ કયો છે. એક્સ, વાય અને ઝેડ. બરાબર, અહીંયા ભ્રૂણપુટનો વિકાસ તમને બતાવેલો છે. તો
અહીંયા આન્સર થશે એક્સ એ પરિપક્વ ભ્રૂણપૂટ છે. આ પરિપક્વ ભ્રૂણપૂટ છે જેમાં 3 પ્રતિધ્રુવ કોષ, વચ્ચે દ્વિકીય કોષ કેન્દ્ર, નીચે અંડપ્રસાધન જેમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષ આવેલા હોય છે. પછી વાય એ વિકસતો ભ્રૂણપૂટ કહેવાય અને ઝેડ એ સક્રિય મહાબીજાણુ કહેવાય. તો અહીંયા તમારો આન્સર થશે સી, એક્સ પરિપક્વ ભ્રૂણપૂટ, વાય વિકસતો ભ્રૂણપૂટ અને ઝેડ સક્રિય મહાબીજાણુ કહેવાશે. હવે અહીંયા તમને આકૃતિ આપેલી છે. આકૃતિમાં એક્સ અને વાય માટેના સાચો વિકલ્પ કયો છે? આ આકૃતિ કોમેલીના વનસ્પતિની છે અને એમાં વાય અને એક્સ આપેલું છે. તો એક્સને કયા પુષ્પો કહેવાય અને વાયને કયા પુષ્પો કહેવાય? બરાબર. તો અહીંયા આન્સર આવશે તમારો સી, એક્સ એ હવાઈ પુષ્પ કહેવાય જ્યારે વાય ભૂગર્ભીય નાના સમૃદ્ધ પુષ્પ કહેવાય છે. કારણ કે સમૃદ્ધ પુષ્પ ક્યારેય ખીલતા નથી, કળી સ્વરૂપે હોય છે. એટલે અહીંયા આન્સર થશે એક્સ હવાઈ પુષ્પ જ્યારે વાય ભૂગર્ભીય નાના સમૃદ્ધ પુષ્પ કહેવાશે. આગળનો ક્વેશ્ચન આપ્યો છે વિધાન અને કારણવાળો. અહીંયા વિધાન એક્સ આપ્યું છે. વિધાન એક્સ પરપરાગનયનમાં ઉત્પન્ન થતી સંતતિઓ સંકર બને છે. તો એ વિધાન સાચું છે. બરાબર, એક્સ વિધાન સાચું છે. આગળ વિધાન વાય આપ્યું છે પરપરાગનયનમાં પરફલન થવાની જનીનિક પરફલન થવાથી જનીનિક પુનઃસંયોજનોનો ફાયદો મળે છે. તો વિધાન વાય પણ સાચું છે. આગળ તમને ત્રીજું ઝેડ વિધાન આપ્યું છે પરપરાગનયનમાં જુદી જુદી જાતિઓ કે પ્રજાતિઓમાં પરપરાગનયન જુદી જુદી જાતિઓ કે પ્રજાતિઓમાં થતું હોય છે. તો ઝેડ વિધાન પણ સાચું છે. તો અહીંયા સાચો જવાબ આવશે વિધાન એક્સ, વાય અને ઝેડ સાચા છે અને ઝેડ એ વાયનું તથા ઝેડ વાય બંને એક્સની સાચી સમજૂતી કહેવાશે. આગળનો ક્વેશ્ચન પણ તમને વિધાન અને કારણવાળો આપ્યો છે. અહીંયા આપેલું છે દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય છે. સાચું. એક સદની વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય છે પરંતુ ગેટેનોગેમી અટકાવી શકાતું નથી. એ પણ વિધાન સાચું છે. તમને ખ્યાલ છે કે દ્વિસદની વનસ્પતિ કોને કહેવાય? તો નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ વનસ્પતિમાં ઉગતા હોય તો એને દ્વિસદની વનસ્પતિ કહેવાય અને એમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય. હવે તમને ખ્યાલ છે સ્વફલન કોને કહેવાય? જો એક જ પુષ્પમાં પરાગનયન થતું હોય તો એને સ્વફલન કહેવાય અને એક જ વનસ્પતિ પર આવેલા 2 પુષ્પ વચ્ચે પરાગનયન થતું હોય તો એને ગેટેનોગેમી કહેવાય. બરાબર. તો દ્વિસદની વનસ્પતિમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકાય છે. જ્યારે એક સદની વનસ્પતિ કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર આવેલા હોય છે તો એમાં સ્વફલન અટકાવી શકાય પરંતુ ગેટેનોગેમી અટકાવી શકાતું નથી. તો વિધાન વાય પણ સાચું છે. તો અહીંયા આન્સર તમારો થશે વિધાન એક્સ અને વાય બંને સાચા છે. આગળ તમને ક્વેશ્ચન આપ્યો છે વિધાન એક્સ ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે પણ જનીનિક રીતે સ્વફલન છે. તો સાચી વસ્તુ છે કે ગેટેનોગેમી એટલે શું? એક જ વનસ્પતિ પર આવેલા એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગનયનની ક્રિયા થાય છે. બરાબર, પરપરાગનયન થાય છે. તો કાર્યાત્મક રીતે એને પરપરાગનયન એક જ પરપરાગનયન એટલે અહીંયા તમને ક્વેશ્ચન વિધાન આપ્યું છે ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે અને જનીનિક રીતે સ્વફલન છે. તો વિધાન સાચું છે કારણ ગેટેનોગેમી એટલે શું? એક જ વનસ્પતિ પર આવેલા એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં પરાગનયનની ક્રિયા થાય છે. તો કાર્યાત્મક રીતે એને પરપરાગનયન કહી શકાય પણ એક જ વનસ્પતિના 2 પુષ્પ વચ્ચે પરાગનયન થાય છે એટલે જનીનિક રીતે એને સ્વફલન કહેવાય. આગળ વિધાન વાય આપ્યું છે અસંયોગી જનન લિંગી પ્રજનનની નકલ રૂપે અલિંગી પ્રજનન છે. તો વિધાન વાય પણ સાચું છે. અસંયોગી જનનમાં લિંગી પ્રજનનની નકલ સ્વરૂપે અલિંગી પ્રજનન થાય છે. બરાબર, લિંગી પ્રજનન થતું નથી પણ છતાં પણ બીજનું નિર્માણ થાય છે. તો અહીંયા જવાબ આવશે સી, વિધાન એક્સ અને વાય બંને સાચા છે. આગળ કઈ વનસ્પતિઓમાં સ્વફલન અટકાવાતું હોવા છતાં જનીનિક પુનઃસંયોજનનો લાભ મળતો નથી? મકાઈ કે દિવેલામાં,
સૂર્યમુખી પામ્સમાં કે પછી માલવા પ્રેમ્યુલામાં કે પપૈયા ગિલોડીમાં. તો મકાઈ અને દિવેલા વનસ્પતિઓમાં સ્વફલન અટકાવાતું હોવા છતાં જનીનિક પુનઃસંયોજનનો લાભ મળતો નથી. આગળ પ્રાણી પરાગનયનમાં તે પ્રભાવી જૈવ પરાગવાહકો છે. કોણ પ્રભાવી જૈવ પરાગવાહકો કહેવાય? પતંગિયા, માખી, વંદો કે મધમાખી? મધમાખી. આગળ પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? પરાગાસન પર પરાગરજનું સ્થાપન, પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ, એ અને બી બંને, પરાગનલિકામાં અચલિત નરજન્યુનું વહન. તો અહીંયા આન્સર આવશે સી, કારણ કે પરાગાસન ઉપર પરાગરજનું સ્થાપન થવું અને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશ કરવો એ બંને પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવાય. એટલે અહીંયા આન્સર આવશે સી. આગળ આપણે વાત કરીએ તો અહીંયા આપેલો છે પરાગરજને, આગળનો ક્વેશ્ચન છે પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની સ્ત્રીકેસરની ક્ષમતાનો આધાર કોના પર છે? પરાગરજની દિવાલમાં આવેલ પ્રોટીન પર કે પછી પરાગરજમાંથી મુક્ત થતા જલ વિઘટિત ઉત્સેચકો પર? સી, એ અને બી બંને. તો અહીંયા આવશે પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાની સ્ત્રીકેસરની ક્ષમતાનો આધાર બંને બાબત ઉપર છે. પરાગરજની દિવાલમાં આવેલા પ્રોટીન પર પણ છે અને પરાગરજમાંથી મુક્ત થતા જલ વિઘટિત ઉત્સેચકો પર પણ આધાર રાખે છે. આગળ આવૃત બીજધારીમાં કઈ ઘટનાનો પશ્ચફલન ઘટનાઓમાં સમાવેશ થાય છે? જન્યુજનક અને જન્યુજનકનું બીજાણુજનકમાં રૂપાંતરણ, બીજાણુજનકનું જન્યુજનકમાં રૂપાંતરણ, બીજ અને ફળ નિર્માણ, ત્રિકીય જોડાણ. તો અહીંયા આન્સર આવશે બીજ અને ફળ નિર્માણ એ પશ્ચફલન ઘટનાઓમાં એનો સમાવેશ થાય છે. આવૃત બીજધારીમાં કઈ ઘટના દરમિયાન જન્યુજનકનું બીજાણુજનકમાં રૂપાંતરણ થાય છે? બરાબર, બેવડા ફલન દરમિયાન, લઘુ બીજાણુનું નિર્માણ, મહાબીજાણુનું નિર્માણ, બી અને સી બંને. તો અહીંયા આન્સર આવશે બેવડા ફલન દરમિયાન જન્યુજનકનું બીજાણુજનકમાં રૂપાંતરણ થાય છે. આગળ સાચી જોડ કઈ છે? 145 નંબરનો ક્વેશ્ચન છે. સાચી જોડ કઈ છે? પાર્થેનોકાર્પિક ફળ, ફલન વગર બીજાશયનું ફળમાં રૂપાંતરણ. તો સાચી છે. અસંયોગી જનન લિંગી પ્રજનનનું અલિંગી રૂપાંતરિત સ્વરૂપ એ પણ સાચું છે. બીજ દેશેષ એટલે કે ચિરલગ્ન પ્રદેશ કાયમ જોડે રહેતો પ્રદેશ સાચું. તો અહીંયા આન્સર આવશે ડી, આપેલ તમામ. હવે અહીંયા આગળ ક્વેશ્ચન આપ્યો છે એ પણ વિધાન અને કારણવાળો છે. વિધાન આપેલું છે એ સપુષ્પ વનસ્પતિઓ પરપરાગનયન માટેની પ્રયુક્તિઓ વિકસાવે છે સાચું. બરાબર, પછી સતત સ્વપરાગનયન થવાથી અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે એ વિધાન પણ સાચું છે. તો અહીંયા આન્સર આવશે એ અને આર બંને સાચા છે અને આર એની સાચી સમજૂતી કહેવાય. આગળ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પરાગરજના બાહ્ય સખત આવરણને ઇન્ટિન કહે છે. બરાબર, તો 147 નંબરમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? એ ખોટું છે. પછી બીજાણુજનક પેશી એકકીય હોય છે એ પણ ખોટું છે. એન્ડોથેસિયમ લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે એ પણ ખોટું છે. વિકાસ પામતી પરાગરજને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે. તો વિધાન ડી એ સાચું છે. તો આન્સર આવશે ડી, જે નીટ 2013માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આગળ પરિભ્રૂણપોષ એટલે કે પેરિસ્પર્મ એ ભ્રૂણપોષ કરતાં આમ જુદો પડે છે. કઈ બાબતે જુદો પડે છે? એકકીય પેશી છે, તેમાં સંગ્રહી ખોરાક છે, તે દ્વિતીય પેશી છે કે તેનું નિર્માણ દ્વિતીય કોષ કેન્દ્ર અને ઘણા પૂજન્યુના સંયુગ્મનથી થાય છે. બરાબર, તો એનો આન્સર આવશે તે દ્વિતીય પેશી છે. આગળ મહાબીજાણુધાનીની સરખામણી કરી શકાય તે. મહાબીજાણુધાનીની સરખામણી કોની સાથે કરી શકાય? ઉપરનો ક્વેશ્ચન પણ 2013માં નીટમાં પૂછાયેલો છે. આ ક્વેશ્ચન પણ નીટ 2013માં પૂછાયેલો છે. મહાબીજાણુધાનીની સરખામણી કોની સાથે કરવામાં આવે છે? તો મહાબીજાણુધાનીની સરખામણી અંડક અથવા તો બીજાણ સાથે કરવામાં આવે છે. આગળ તંતુમય ઘટકનું કાર્ય શું છે? AIPMTમાં 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર, તો તંતુમય ઘટકનું કાર્ય શું છે? પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય તંતુમય ઘટક કરે છે.
આગળ નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન એ આપ્યું છે મકાઈના દાણામાં પ્રોટીનયુક્ત સમિતાયા સ્તર આવેલું હોય છે, તો વિધાન એ સાચું છે. આગળ એ પણ AIPMT 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બજારમાં પરાગરજની ગોળીઓ શાના માટે ઉપલબ્ધ છે? આ ક્વેશ્ચન પણ AIPMTમાં 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અહીંયા પૂરક આહાર, બાહ્ય સ્થાન જાળવણી માટે, ઇન વિટ્રો ફલન માટે કે સંવર્ધિત કાર્ય માટે? તો બજારમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર માટે મળે છે. આગળનો ક્વેશ્ચન આપેલો છે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત પરાગરજ પાક સંવર્ધન કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવે છે, એ વિધાન સાચું છે. પોષક સ્તર પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે, તો બી વિધાન ખોટું છે, એટલે અહીંયા ઓપ્શન આવશે બી. આગળ નારિયેળમાંથી મેળવાતું પાણી શું રજૂ કરે છે? નીટ ઉપરનો ક્વેશ્ચન પણ નીટ 2016માં પૂછાયેલો છે. આ ક્વેશ્ચન પણ 2016માં નીટમાં પૂછાયેલો છે કે નાળિયેરમાંથી મેળવાતું પાણી એ શું રજૂ કરે છે? તો એનો આન્સર આવશે એ, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ રજૂ કરે છે. આગળ સપુષ્પી વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. અસંયોગી જનન, બીજાણુ જનન, કલિકા સર્જન કે પછી દૈહિક સંકરણ? તો આન્સર આવશે અસંયોગી જનન. આગળ મોટાભાગની આવૃત બીજધારીમાં ખાલી જગ્યા, નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઘણા પ્રતિધ્રુવ કોષ હોય છે. મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. ભ્રૂણપુટમાં નાનો કેન્દ્રસ્થ કોષ હોય છે કે અંડકોષ તંતુમય ઘટક ધરાવે છે? તો આન્સર આવશે બી, મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ પ્રકારનું વિભાજન થાય છે. આગળ આવૃત બીજધારીમાં અંડક સૈદ્ધાંતિક રીતે તેની સમકક્ષ હોય છે. હમણાં જ આગળ સમજાવ્યું કે અંડક એ કોને સમકક્ષ ગણવામાં આવે છે? મહાબીજાણુ પર્ણને, મહાબીજાણુ માતૃકોષને, મહાબીજાણુને કે મહાબીજાણુ ધાનીને? તો આવૃત બીજધારીમાં અંડક એ મહાબીજાણુ ધાનીને સમકક્ષ ગણવામાં આવે છે. આગળ જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન કોના દ્વારા થાય છે? નીટ 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે. કીટકો કે પવન દ્વારા, પક્ષીઓ દ્વારા, ચામાચીડિયા કે પાણી દ્વારા? તો જળકુંભી અને જલીય લીલીમાં કીટક કે પવન દ્વારા પરાગનયન થાય છે. આગળ લઘુબીજાણુ ધાનીનો કયો ભાગ પોષણ, પરાગરજના નિર્માણ અને પરાગાશયના સ્ફોટનમાં અનુક્રમે મદદરૂપ થાય છે? કયો ભાગ પોષણ માટે, પરાગરજના નિર્માણ માટે અને પરાગાશયના સ્ફોટનમાં મદદરૂપ થાય છે? બરાબર. તો પોષક સ્તર છે એ પરાગરજના પોષણ માટે ઉપયોગી છે. બીજાણુજનક પેશી બરાબર પરાગરજના નિર્માણ માટે જવાબદાર છે અને એન્ડોથેસિયમ એ પરાગરજના સ્ફોટનમાં મદદરૂપ બને છે. તો આન્સર આવશે એ, માર્ચ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આગળ અસંગત વિકલ્પ પસંદ કરો. વેલિસ્નેરિયા, હાઇડ્રીલા, યુક્કા અને જોસ્ટેરા? તો અહીંયા આન્સર આવશે સી, કારણ કે વેલિસ્નેરિયા, હાઇડ્રીલા અને જોસ્ટેરા જલજ વનસ્પતિ છે જેમાં પાણી દ્વારા પરાગનયન થાય છે અને યુક્કામાં માખી દ્વારા પરાગનયન થાય છે. આ પણ માર્ચ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આગળ એક આવૃત બીજધારી ભ્રૂણપુટના, આ બધા જ ક્વેશ્ચન છે આગળની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. એક આવૃત બીજધારી ભ્રૂણપુટના અંડપ્રસાધનમાં કેટલા કોષ હોય છે? બરાબર. તો આવૃત બીજધારીમાં અંડપ્રસાધનમાં 7, 1, 8 કે 3 કોષ હોય છે? 3 કોષ હોય, કારણ કે અંડપ્રસાધનમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા હોય છે. આગળનો ક્વેશ્ચન તમને આપ્યો છે ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ કયો છે? ગુજકેટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો અહીંયા આન્સર આવશે મહાબીજાણુ માતૃકોષ, ભ્રૂણપુટ કે મહાબીજાણુ? કયો આન્સર આવશે? મહાબીજાણુ જનક, ભ્રૂણપુટ, પછી આપ્યું છે મહાબીજાણુ માતૃકોષ અને ભ્રૂણપુટ.
મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અને ભ્રૂણપૂટ. તો અહીંયા આન્સર તમારો આવશે 162. એમાં ડી આવશે. મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ થશે અને મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે પ્રદેહ, મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ અંડકોષ, યુગ્મનજ, ભ્રૂણપૂટનું એક ધ્રુવીય કોષ કેન્દ્ર, પછી દ્વિતીય કોષ કેન્દ્ર અને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર માટે પ્લોઇડીનો સાચો ક્રમ પસંદ કરો. જે 2017માં નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો પ્રદેહમાં કેટલા રંગસૂત્રો હોય છે, બરાબર, કેટલા પ્લોઇડી હોય છે? તો એનો 2n હોય છે. મહાબીજાણુ માતૃકોષમાં પણ 2n આવશે, પછી મહાબીજાણુમાં n આવશે, અંડકોષમાં n આવશે, યુગ્મનજમાં 2n આવશે, ભ્રૂણપૂટનું એકકીય કોષ ધ્રુવીય કોષ કેન્દ્ર એમાં n આવશે, દ્વિતીય કોષ કેન્દ્રમાં 2n આવશે અને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર એટલે કે PEN એમાં 3n આવશે. એટલે આન્સર તમારો થશે બી. આગળ, ઘઉંના ભ્રૂણમાં આવેલો પોલો પર્ણસદૃશ ભાગ જે પ્રરોહાગ્રને આવરે છે અને પર્ણપ્રદાય ધરાવે છે તેને શું કહેવાય છે? ભ્રૂણમૂળ ચોલ, ઉપ્રાક્ષ, અદ્રાક્ષ કે ભ્રૂણાગ્ર ચોલ? તો એને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે. નીટ 2017માં પૂછાયેલો ક્વેશ્ચન છે. આગળ, પરાગરજને વર્ષો પર્યંત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને રાખી શકાય છે -120 સેલ્સિયસ, -196 સેલ્સિયસ, -70 સેલ્સિયસ કે -120 સેલ્સિયસ? -196 સેલ્સિયસ આવશે. આગળ, સતત સ્વપરાગનયન આમાં પરિણમે છે સંકરણ, બહુભ્રૂણતા, અંતઃસંવર્ધન દબાણ, જનીન વિચલન? તો અંતઃસંવર્ધન દબાણ. આગળ, અનાવૃત બીજધારીના ભ્રૂણપૂટને અનુલક્ષીને કયું સાચું નથી? તે અંડકની અંદર આવેલું હોય છે, તે માદાજન્યુજનક દર્શાવે છે, તેના નિર્માણ પહેલાં અર્ધીકરણ થાય છે કે ફલન દરમિયાન તેમાં એક નરજન્યુ છૂટું પડે છે? તો ફલન દરમિયાન તેમાં એક નરજન્યુ છૂટું પડે છે એ સાચું નથી. આગળ, સપુષ્પી વનસ્પતિના ભ્રૂણપૂટમાં માદાજન્યુજનકના વિકાસ દરમિયાન અનછિદ્ર તરફના કોષો કયા હોય છે? 2 સહાયક કોષ અને 1 અંડકોષ કે પછી માત્ર સહાયક કોષો કે પછી 1 પ્રતિધ્રુવીય કોષ, અંડકોષ અને સહાયક કોષ કે પ્રતિધ્રુવીય કોષ? તો અંડપ્રસાદન સપુષ્પી વનસ્પતિના ભ્રૂણપૂટમાં માદાજન્યુજનકના વિકાસ દરમિયાન અંડક છિદ્ર તરફ અંડપ્રસાદન એટલે કે 2 સહાયક કોષ અને 1 અંડકોષ આવેલો હોય છે. આગળ, વિધાન અને કારણ આપેલું છે તમને. પરાગરજનું અંતઃઆવરણ જનનછિદ્રમાંથી પરાગનલિકા તરીકે વિકસે છે. સાચું વિધાન છે. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલોનિન આવેલ હોય ત્યાં જનનછિદ્ર આવેલું હોય છે. તો વિધાન વાય, કારણ આર પણ સાચું છે. અહીંયા ક્વેશ્ચન આપેલો છે પરાગરજનું અંતઃઆવરણ જનનછિદ્રમાંથી પરાગનલિકા તરીકે વિકાસ પામે છે એ વિધાન સાચું છે. જ્યારે કારણ આર આપ્યું છે પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલોનિન આવેલું હોય ત્યાં જનનછિદ્ર હોય છે, તો એ વિધાન ખોટું કહેવાય. કારણ કે જ્યાં સ્પોરોપોલોનિન હોય છે ત્યાં જનનછિદ્ર હોતું નથી. જ્યાં સ્પોરોપોલોનિન ના આવેલું હોય ત્યાં જનનછિદ્ર આવેલું હોય છે. એટલે અહીંયા કારણ આર ખોટું આવશે. એટલે વિધાન એ સાચું અને કારણ આર ખોટું. એટલે અહીંયા તમારો આન્સર થશે ડી. વિધાન એ સાચું અને કારણ આર ખોટું છે. આગળ 170 નંબરનો ક્વેશ્ચન આપ્યો છે. કોમેલિનામાં સમૃદ્ધ પુષ્પો ક્યાં ઉત્પન્ન થાય છે? ભૂમિગત પર્ણમાં, હવાઈ પ્રકાંડ પર, ભૂમિગત ગાંઠા મૂળીમાં કે હવાઈ શાખા ઉપર? તો કોમેલિનામાં ભૂમિગત ગાંઠા મૂળીમાં સમૃદ્ધ પુષ્પ ઉત્પન્ન થાય છે. લઘુ બીજાણુધાનીના કયા સ્તરના કોષોમાં ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય છે? બરાબર, તંતુમય સ્તર, અધિસ્તર, મધ્ય સ્તર કે પોષક સ્તર? તો પોષક સ્તરમાં ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય છે. આગળ, લઘુ બીજાણુધાનીમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય છે?
લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાં ક્યાંથી થાય છે? પોષક સ્તરમાંથી, સ્ફોટી સ્તરમાંથી, બીજાણુજનક પેશીમાંથી કે અધિસ્તરમાંથી? બીજાણુજનક પેશીમાંથી પરાગરજનું નિર્માણ થાય છે. આગળ બેવડું ફલન એટલે શું? તો બેવડું ફલન એટલે પરાગનલિકાના બે નરજન્યુઓ બે જુદા જુદા અંડકો સાથે જોડાવું, બે નરજન્યુનું એક અંડક સાથે જોડાવું, એક નરજન્યુનું બે ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાવું કે સંયુગ્મન અને ત્રિકીય જોડાણ? તો અહીંયા આન્સર આવશે સંયુગ્મન અને ત્રિકીય જોડાણ. એટલે બેવડું ફલન એટલે કે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાઈ યુગ્મન જ બનાવશે અને બીજો નરજન્યુ વચ્ચેના દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બનાવશે. આગળ આપણે વાત કરીએ તો નીચેના પૈકી કઈ વનસ્પતિ ફૂદાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે જ્યાં બેમાંથી એક પણ સજીવ બીજા વગર પોતાનું જીવન પૂરું કરી શકતું નથી? નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. હાઇડ્રીલા, કેળા, યુક્કા કે પછી વાયોલા? તો યુક્કા, જે ફૂદાની જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે. આગળ પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચેના પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે? નીટ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. પોલન કીટ, તેલ ઘટક, સેલ્યુલોઝયુક્ત અંતાવરણ કે સ્પોરોપોલોનિન? તો સ્પોરોપોલોનિન એ પરાગરજને અશ્મિ તરીકે સાચવવામાં મદદરૂપ થાય છે. આવૃત બીજધારી વનસ્પતિઓના ભ્રૂણપુટ માટે કયો વિકલ્પ સાચો છે? તેમાં ત્રિકીય દ્વિતીયક કેન્દ્ર મધ્યમાં હોય છે, અંડક તલ તરફ 3 દ્વિકીય પ્રતિધ્રુવ કોષ હોય છે, ભ્રૂણપોષ પેશી ફલન પહેલાં ઉત્પન્ન થાય છે, અંડ પ્રસાધનમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ આવેલા હોય છે. તો ડી વિધાન સાચું છે. અંડ પ્રસાધનમાં એક અંડકોષ અને 2 સહાયક કોષો આવેલા હોય છે. આગળ આપણે વાત કરીએ કેટલીક વનસ્પતિઓમાં માદાજન્યુ ફલન વગર ભ્રૂણમાં પરિણમે છે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? સ્વફલન કહેવાય, અફલિત ફળ વિકાસ કહેવાય, સંયુગ્મન કહેવાય કે અસંયોગી જનન? અસંયોગી જનન. આગળ બીજમાં સ્થાયી ચીરલગ્ન પ્રદેયને શું કહેવાય છે? અંડકતલ, બીજદેશેષ, બીજાંડાવરણ કે બીજ કેન્દ્ર? બીજદેશેષ. આગળ સહાયક કોષમાં મુક્ત થતા 2 નરજન્યુનું ભાવિ શું છે? તો એક નરજન્યુ એ દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને એક નરજન્યુ એ અંડકોષ સાથે અને બીજો નરજન્યુ એ મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે. એટલે ઓપ્શન આવશે ડી. આગળ આવૃત બીજધારીમાં સૌથી સામાન્ય પ્રકારનો ભ્રૂણ વિકાસ કયો છે? બરાબર. તો બે ક્રમશઃ સમવિભાજન ધરાવતો દ્વિબીજાણુક, એક સમવિભાજન ધરાવતો ચતુબીજાણુક, 3 ક્રમશઃ સમવિભાજન ધરાવતો એકબીજાણુક કે 2 ક્રમશઃ સમવિભાજન ધરાવતો એકબીજાણુક? તો અહીંયા આન્સર આવશે સી, 3 ક્રમશઃ સમવિભાજન ધરાવતો એકબીજાણુક જેમાંથી ભ્રૂણપુટનો વિકાસ થાય છે. આગળ વેલિસ્નેરિયામાં કયા પ્રકારનું પરાગનયન જોવા મળે છે? તો નર પુષ્પો જલપ્રવાહ દ્વારા પાણીની સપાટી પર માદા સુધી પહોંચે છે. આગળ નીચેના પૈકી કોનામાં સ્વફલન અને ગેટેનોગેમી અટકાવાય છે? મકાઈ, ઘઉં, પપૈયા કે દિવેલા? તો પપૈયામાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવવામાં આવે છે.